કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 5 વર્ગ અને વર્ગમૂળ, જેમાં આપણે મિત્રો આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 5.1 થી લઈને સ્વાધ્યાય 5.4 સુધીના બધા જ દાખલાઓ આપણે એકદમ ક્લિયર કટ સંપૂર્ણપણે પૂરા કરાવેલા છે. જો મિત્રો તમે હજુ સુધી એ બધા વિડીયોઝ ના જોયા હોય તો જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એમાંથી ઘણું બધું શીખવા મળી શકે એવું છે. બરાબર છે ને મિત્રો? આપણે દરેક કોન્સેપ્ટની પણ વાત કરેલી છે અને આપણે દરેક દાખલાની પણ વાત કરેલી છે. દરેક દાખલાને આપણે પરફેક્ટલી સમજાવેલા છે કે તમામ વિદ્યાર્થીઓને ઇઝીલી બધા જ દાખલા આવડી જાય અને એક્ઝામમાં જરા પણ તકલીફ ના પડે. ચાલો, હવે મિત્રો આપણે સ્વાધ્યાય 5.5માં આવી ગયા છે અને 5.5 જે છે એ આપણું 5.1 થી લઈને 5.4 સુધીના તમામ દાખલાઓનું મિક્સચર છે. એટલે કે આપણું રિવિઝન છે એવું સમજી લેજો, બીજું કાંઈ છે નહીં. માત્ર રિવિઝન કરવાનું છે. આપણે જે ભણી ગયા છે એને ફરીથી રિવાઇઝ કરવાનું છે. સિમ્પલ ટૂંકા દાખલાઓ, ટૂંકા પ્રશ્ન, ખાલી જગ્યા, વિકલ્પો, ખરા ખોટા આ બધું આવવાનું છે. એટલે ખૂબ મજા પણ આવવાની છે. ચાલો મિત્રો, તમારી સામે તમને ક્વેશ્ચન આપીશ ને તો તમારે જાતે પણ સોલ્વ કરવાનો છે. હું તમને સોલ્વ કરાવવાનો જ છું, પણ તમારે જાતે પણ એ પ્રશ્નને વિચારીને તમારે તરત આન્સર આપી દેવાનો છે. તમારે ફરી રીચેક પણ કરવાનું છે કે ભાઈ મેં આન્સર આપ્યો ને એ સાચો છે ખોટો છે. ક્લિયર છે? ચાલો શરૂઆત કરીએ. આપણે મિત્રો સૌથી પહેલાં દાખલા નંબર 1 તમને જે 5.5માં આપેલું છે ને એ ખાલી જગ્યાઓ છે. તમારે મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે, બસ બીજું કાંઈ નથી કરવાનું. ચાલો, સૌથી પહેલી ખાલી જગ્યા આપણને આપેલ છે કે વર્ગમૂળ દર્શાવવાનો ગાણિતિક સંકેત લો. કેટલો સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર ને? હવે આપણે આજ ભણી ગયા છે આ ચેપ્ટરની અંદર કે ભાઈ વર્ગમૂળ દર્શાવવા માટે કયો સંકેત છે. તો મિત્રો વર્ગમૂળ દર્શાવવા માટે આપણે આવા પ્રકારના સંકેતનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે સંકેત છે મિત્રો, આ જે સંકેત છે એને આપણે કહીએ છીએ વર્ગમૂળનો સંકેત, જેને ઇંગ્લિશમાં સ્ક્વેર રૂટ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. દાખલા નંબર એટલે કે ખાલી જગ્યા નંબર બીજા તરફ. 6નો વર્ગ ખાલી જગ્યા છે. ચલો 6નો વર્ગ, આ પણ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ કે 6નો વર્ગ એટલે શું? તો 6નો વર્ગ મતલબ કે 6 ને 6 વડે ગુણી દેવાના, અને 6 ને 6 વડે ગુણો તો કેટલા આવે? 36 આવે. એટલે મિત્રો 6નો વર્ગ કેટલો આવશે? 36 આવશે, જે તમારો જવાબ બને છે. જવાબ બને છે. આગળ 49નું વર્ગમૂળ. 49 છે મિત્રો, તો 49નું વર્ગમૂળ લખાય કેવી રીતે? તો 49ની ઉપર આપણે નિશાની કરવી પડે વર્ગમૂળની. 49 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો કે 49 છે ને મિત્રો એ 7નો વર્ગ છે. એટલે 49નું વર્ગમૂળ શું બને? 7 બને. શું બને? 7 બને. એટલે આપણો આન્સર શું આવશે? 7. આગળનો ક્વેશ્ચન જુઓ. વર્ગમૂળ 121. વર્ગમૂળ 121. 121 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો મિત્રો 121 છે ને એ 11નો વર્ગ છે. તમને યાદ હોય તો, બરાબર ને? બધાને મોઢે તો કરવો જ પડશે. તમારે મિત્રો ફરજિયાત 1 થી લઈને 25ના વર્ગ અને વર્ગમૂળ મોઢે કરી દેવાના છે. ખાસ વર્ગ અને વર્ગમૂળ એટલે વર્ગ કરો એટલે વર્ગમૂળ તમને ઓટોમેટિકલી આવડી જશે. ચિંતા ના કરો, તમારે ખાલી 1 થી 25ના વર્ગ મોઢે કરવાના છે. તો તમને આવા ક્વેશ્ચન ઇઝીલી આવડી જાય. ચાલો, 9નો વર્ગ કેટલો આવે? તો આ પણ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ કે ભાઈ 9નો વર્ગ કરો એટલે 9 ગુણ્યા 9 કરવાના. 9 9 81. 9 9 81 થાય. એટલે કે 9નો વર્ગ આવે આપણો 81. આગળનો ક્વેશ્ચન જો. 15નો સ્ક્વેર અને 16નો સ્ક્વેર વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યા છે. મિત્રો આવો ક્વેશ્ચન આવે એટલે આપણે હલી જઈએ, બરાબર ને? કે ચાલો આમાં શું કરવાનું? પણ જેને આપણા પહેલાંના વિડીયોઝ જોયેલા છે ને એ દરેક વિદ્યાર્થી આવા ક્વેશ્ચન જોઈને ખુશ થશે કે સાહેબ આટલું સિમ્પલ પૂછાય છે, બરાબર ને? કેમ કે એમને આપણા બધા જ કોન્સેપ્ટ સમજાવેલા છે, એટલા માટે અમને બધી ખબર જ છે. ક્લિયર છે ને? ચલો મિત્રો, જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછાય ને કે જ્યારે ક્રમિક સંખ્યા હોય અને ક્રમિક સંખ્યાનો વર્ગ હોય ત્યારે સૂત્ર વાપરવાનું 2n, અને nની જગ્યાએ શું મૂકશું આપણે? તો કે પ્રથમ કિંમત છે એ મૂકવાની. એટલે 2 ગુણ્યા 15 મૂકવાના. 15 ગુણ્યા 2 કરો એટલે કેટલા આવશે? તો કે 30 આવે. તો મિત્રો 30 આપણો જવાબ થશે કે ભાઈ 15નો સ્ક્વેર અને 16નો સ્ક્વેર વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ 30 સંખ્યાઓ હાજર છે. કેટલી સંખ્યાઓ હાજર છે મિત્રો? 30 સંખ્યાઓ હાજર છે. ચાલો આગળ જઈએ છીએ. દાખલા નંબર 7. પાયથાગોરિયનની ત્રિપુટી 6, 8 અને બીજી કઈ છે? ખબર નહીં. જો ડાયરેક્ટ મોડે કરો ડાયરેક્ટ તમે લખી શકો છો કે ભાઈ એક છે 6, બીજી છે 8 અને ત્રીજી કઈ આવે છે? 10 આવે છે. જો તમને ડાયરેક્ટ યાદ ના હોય તો સૂત્ર મોડે કરી શકો છો ને. સૂત્ર કયું છે? તો સૂત્ર છે મિત્રો સૌથી પહેલાં 2n. 2n બરાબર આપણને કેટલા આપેલા? તો કે પહેલી નાની કિંમત એ 2n કહેવાય, 6. ત્યાર પછી આપણે n² + 1 કરવાનું, અને ત્યાર પછી n²
-1 કરવાનું. પહેલાં આની પરથી આપણને એનની કિંમત મળી જશે, n બરાબર 6/2 કરો એટલે કેટલા આવે, n બરાબર આપણને 3 મળશે. એકચ્યુઅલમાં n આપણે 3 કેમ મેળવ્યા, આપણે અહીં મૂકવા માટે મેળવ્યા, બાકી ખરેખર એક તો આપણી કિંમત કઈ છે, 6 છે જ. પહેલી ત્રિપુટીમાં પહેલો અંક આપણો કયો કહેવાય, 6 કહેવાય. ચાલો બીજો અંક કયો મળશે આપણને, તો ભાઈ જો અહીંયા 3નો સ્ક્વેર એટલે 9 થાય, +1 એટલે અહીંયા 10 આવશે, બરાબર. અને બીજો અંક અહીંયા nનો સ્ક્વેર એટલે 9, 3નો સ્ક્વેર 9 -1 એટલે 8 આવશે. હવે તમે મિત્રો જોઈ શકો છો એવી રીતે આપણને કઈ બે સંખ્યા આપેલી છે, તો આપણને જો 8 અને 6 આપણને આપેલી છે, આ 10 આપણને આપેલા નથી, એટલે 10 આપણો જવાબ થશે કે આ 10 જે છે મિત્રો એ પાયથાગોરિયન ત્રિપુટીમાં આપણો ત્રીજો અંક છે, જે કર્ણ છે. જે સંખ્યા મોટી હોય ને એને શું કહેવાય મિત્રો, એને આપણે કર્ણ કહીએ છીએ. ચલો, જેનો એકમનો અંક 1 છે અને તે સંખ્યાના વર્ગનો એકમનો અંક, ચલો કોઈ સંખ્યા છે બરાબર, જેનો એકમનો અંક 1 છે, સમજો કે 11માં એકમનો અંક 1 છે, એનો વર્ગ કરીએ તો શું આવે, તો કે 11નો સ્ક્વેર કેટલો આવે, 121 છે ને. એનો મતલબ મિત્રો એક જ મિનિટ, હા ઓકે 11નો સ્ક્વેર કેટલો છે, તો કે 121 છે, ક્લિયર ને. 1નો સ્ક્વેર કરો તો કેટલો આવે, તો 1 જ આવે. મતલબ મિત્રો જ્યારે કોઈ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને એનો વર્ગ કરવામાં આવે ને તો પણ એનો એકમનો અંક કયો મળે આપણને, 1 જ મળે. કયો મળે, 1 જ મળે. ખાસ યાદ રાખજો, લખી દઈએ આપણે, જવાબ શું આવશે, 1 મળે. નેક્સ્ટ, જેનો એકમનો અંક 2 છે અને તે સંખ્યાનો વર્ગ કરી, ધારો કે આપણે લઈએ છીએ 2નો સ્ક્વેર પછી 12નો સ્ક્વેર, એટલે કે એકમનો અંક 2 છે ને તો એનો સ્ક્વેર કરે તો શું આવે, 4. અહીંયા 12નો સ્ક્વેર કેટલો આવે, 144. મતલબ કે જ્યારે એકમનો અંક 2 હોય ત્યારે વર્ગમાં એકમનો અંક કયો મળે આપણને, 4 મળે, બરાબર. આગળ, જેનો એકમનો અંક 3 છે. હવે 3 તો સિમ્પલ છે ને, આમાં તો કંઈ કરવું નહીં પડે. 3નો સ્ક્વેર કરો એટલે કેટલા આવશે, 9. આગળ ચેક કરવાની કોઈ જરૂર નથી, પણ તમે કરો તો કરી બતાવી દઉં કે 13નો સ્ક્વેર આવે 169. તો અહીં પણ કેટલા મળે છે, 9. 3 હોય તો વર્ગ કરતાં આપણને એકમનો અંક 9 મળે. આગળનો ક્વેશ્ચન, 8ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવામાં આવે ને તો ગુણાકાર પૂર્ણ વર્ગ થાય. જ્યારે પણ મિત્રો હોય ને ગુણાકાર ગુણવાનું હોય ત્યારે સંખ્યા તમારે તમારા ઘરેથી લાવવાની. શું કહું છું, સંખ્યા તમારે ઘરેથી લાવવાની. જો બતાવું છું લખીને, સંખ્યાને તમારા ઘરેથી લાવવું. એટલે શું સાહેબ, ખબર ના પડી? ચાલો ભાઈ, જે વિદ્યાર્થી ઓલરેડી આપણે વિડીયોઝ જોયા છે એને તો ખબર પડી ગઈ હશે, જે નહીં જોયા ને એમને ખબર નથી પડી હોય. ચલો વાંધો નહીં, સમજાવું. ચલો આપણે 8ના મિત્રો ભાગલા પાડીએ, બરાબર છે ને, તો શું પડે, તો જો અહીંયા 4 દુ 8 પડે, આનું 2 દુ 4 પડે, આનું 1 ગુણ્યા 2 2 થાય. એટલે 8ના ભાગ શું પડ્યા મિત્રો, તમે જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો હવે આના ગ્રુપ બનાવીએ ને તો જો આ 2નો તો ગ્રુપ બની જાય છે, પણ આ 2નો ગ્રુપ બનાવવા માટે એક બગડો આપણા ઘરેથી મૂકવો પડે. એટલે આપણે શું કર્યું, તો કે સંખ્યાને આપણે મિત્રો 2 વડે ગુણી, એવું કહેવાય. શું કહેવાય, 2 વડે ગુણી. એટલે 8ને આપણે જો 2 વડે ગુણીએ છે ને તો 8 દુ 16 થાય, બરાબર ને. આ 2 દુ 4 દુ 8 દુ 16, અને પછી જે સંખ્યા આપણને મળે છે એને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે આપણે 8ને 2 વડે ગુણી તો 16 મળ્યા, એટલે ગુણાકાર પૂર્ણ વર્ગ થાય. ક્લિયર છે ને બધાને? ચાલો આવું આપણે કરવાનું છે. આગળ, 18ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા, જો હવે ગુણતા ના હોય અને ભાગતા હોય તો તમારે એક વધારાની સંખ્યાને ભગાડી મૂકવાની છે, બરાબર. તમારે વધારાની સંખ્યા શું કરવાની છે મિત્રો, ભગાડી મૂકવાની છે. જેમ કે 18ના ભાગલા પાડીએ આપણે, જોજો ખાસ. તો જો તમે 9 દુ 18, અહીંયા 3 તરી 9 અને 1 તરી 3. તો જો 2 ગુણ્યા 3 ગુણ્યા 3, આમાં ગ્રુપ બનાવીએ. આ 3 3નો ગ્રુપ બને છે, પણ અહીં શું લખ્યું છે, અહીંયા ભાગતા. જ્યારે ભાગતા લખ્યું હોય ને તો આપણે આમાંથી જે સંખ્યા એકલી બચે છે, જે નડી રહી છે, એને આપણે ભગાડી મૂકવાની. એટલે કે 2 વડે ભાગવું પડે તો જ 2 ઉડે ને. એટલે આ 2 વડે આપણે ભાગ્યા એવું કહેવાય, બરાબર છે ને. 2 વડે ભાગ્યા તો જ આ 2 2 કટ થાય. ક્લિયર છે? તો એટલા માટે 2 વડે ભાગીએ છીએ તો 3 તરી 9, અને 9 જે છે મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે આપણને. રેડી? ક્લિયર છે? ચાલો આગળ જઈએ.
1 + 3 + 5 + 7 + 9. હવે મિત્રો આપણે આ બધું કરવાની જરૂર નહીં, બરાબર ને? 1 ને 3 4 ને 5 9 એવું આપણે નહીં કરીએ. તો શું કરશું? ડાયરેક્ટ સંખ્યા ગણી લેવાની. 1 2 3 4 અને 5. લો કરી નાખો 5. 5નો સ્ક્વેર 25 થાય, બરાબર ને? એટલે કે આનો સરવાળો કરો તો 25 100% મળે અને જેના બરાબર 5નો આપણે સ્ક્વેર કહીએ છીએ. આગળ અહીંયા જુઓ તમે 6 આપેલા છે અહીંયા અને સંખ્યા 1 2 3 4 ને 5 આપેલી છે. પણ અહીંયા શું આવે? એકી સંખ્યાનો સરવાળો કરવાનો. 1 3 5 7 9 પછી એકી સંખ્યા કઈ આવશે? 11 આવશે. એટલે અહીંયા ફરજિયાત શું આવશે? 11 આવશે. તમે આનો પ્લસ કરશો ને બધાનો તો 36 મળશે. કેટલા મળશે મિત્રો? 36 મળશે. ચાલો આગળ જોઈએ. 60 + 61. ચલો 60 + 61 કેટલા આવે? 121. તો 121 એ કઈ સંખ્યાનો વર્ગ છે? તો કે સાહેબ 121 તો 11નો વર્ગ છે. આમ બધા ભણી ગયા છે. હા સાચી વાત છે. આન્સર શું આવશે તમારો? અહીંયા 11 આવશે. 11નો સ્ક્વેર થાય. આગળ 79ના વર્ગનો એકમનો અંક. 79ના વર્ગ. હવે તમે જુઓ કે 79નો વર્ગ કરીશું તો જવાબ કેટલો મોટો આવે, બરાબર ને? આપણે શું કહે છે? ખાલી એકમનો જ અંક મેળવવાનો છે. તો તમે જુઓ અહીંયા 9 છે ને, તો 9નો સ્ક્વેર કેટલો આવે? તો કે સાહેબ 9નો સ્ક્વેર તો 81 આવે. અને 81માં એકમનો અંક કયો છે? 1 છે. મતલબ કે આખી સંખ્યાનો પણ એકમનો અંક કયો મળશે? તો કે છેલ્લે 1 તો મળશે જ. ચાલો 85ના વર્ગનો એકમનો અંક તમે જોઈ શકો છો કે અહીંયા 5 છે અને 5નો વર્ગ કેટલો મળે? 25 મળે. મતલબ કે 5 તો લાસ્ટમાં આવશે અને આવશે જ. આગળ પહેલી 10 એકી સંખ્યાઓનો સરવાળો. કેટલી મજા આવે જો. પહેલી 10 એકી સંખ્યાનો એટલે કે 1 + 3 + 5 + 7 આપણે કરવા જઈએ ને તો કેટલી સંખ્યા મળે આપણને? તો કે 10 સંખ્યા આપેલી છે. તો 10 એકી સંખ્યાઓ પૂછે એટલે સિમ્પલ કંઈ નહીં, 10નો સ્ક્વેર કરી દેવાનો. ભાઈ 10નો સ્ક્વેર કેટલો આવે? તો કે સાહેબ 100 આવે. હા ઠપકારો 100 અહીંયા. ચાલો વાર્તા પૂરી કરો. 100 આપણો જવાબ થશે. આગળ પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યા 8 અને 17 છે. જો આપણને અહીંયા 2n ની કિંમત આપેલી છે 8, n² -1 અને n² +1. ચલો અહીંયા 2n = 8 છે તો n = 8ના ભાગ્યા 2 કરો તો કેટલા આવે? n = 4 આવે. n = 4 આવે. હવે તમે જોઈ શકો છો એવી રીતે અહીંયા આપણે 4 મૂકીએ. 4નો વર્ગ 16 ને -1 એટલે 15. ખબર પડી ના ખબર પડી? ચાલો વાંધો નહીં, ફરી કરાવું. અહીંયા શું મૂકો? 4. 4નો સ્ક્વેર -1. 4નો સ્ક્વેર કેટલો આવે? 16. માંથી 1 કાઢો તો કેટલા આવશે? અહીંયા 15. એટલે આ આપણને મળી ગઈ ત્રિપુટી બીજી. અહીંયા મૂક્યા ફરીથી 4નો સ્ક્વેર +1. 4નો સ્ક્વેર કેટલો આવે? 16 + 1 17. તો આમાંથી કઈ સંખ્યા આપણને આપેલી છે? તમે જોઈ શકો છો મિત્રો કે 8 આપણને આપેલા છે અને 17 આપણને આપેલા છે. બાકી બચ્યા 15. તો આ 15 મિત્રો આપણો રાઈટ આન્સર થાય છે. એટલે અહીં શું આવશે? 15 આવશે. 15 આવશે. 2.25નું વર્ગમૂળ કેટલું થાય? અત્યારે પોઈન્ટને ગોળી મારો. 225નું વર્ગમૂળ કેટલું મળે? તમને ખબર છે ને કેટલું મળે? હા 15 મળે. હવે અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ હોય તો પછી વર્ગમૂળમાં આપણે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો એટલે કે 1.5 આપણો જવાબ થાય છે. ક્લિયર? ચાલો આગળ. 50 અને 70 વચ્ચેની પૂર્ણવર્ગ સંખ્યા કેટલી છે? કેટલી પૂર્ણ સંખ્યા મળે આપણને? તો 50 અને 70 તમે જોઈ શકો છો, બરાબર ને, કે 7નો વર્ગ કરીએ, 8નો વર્ગ કરીએ અને 9નો વર્ગ કરો તો 7નો વર્ગ 49 આવે, 8નો વર્ગ 64 આવે અને 9નો વર્ગ 81 આવે. તો 49 અને 81 તો આવશે જ નહીં, બરાબર ને? 50 અને 70ની વચ્ચે માત્ર આ એક સંખ્યા આવે છે એટલે એક જ આપણને મળે છે પૂર્ણ વર્ગ સંખ્યા જે 50 અને 70ની વચ્ચે છે. આગળ 4નો સ્ક્વેર +5નો સ્ક્વેર +20નો સ્ક્વેર બરાબર ખાલી જગ્યા. આ તો સાહેબ ખબર જ નહીં અમને, બરાબર ને? વાંધો નહીં. જો તમારે સૌથી પહેલાં શું કરવાનું? 4 અને 5નો ગુણાકાર કરવાનો. 4 × 5 = 20. ચલો 20 પછી શું આવે અહીંયા? તો કે 20 પછી 21 આવે. એનો મતલબ કે પહેલી બે સંખ્યા અને બીજી બે સંખ્યા હંમેશા ક્રમમાં હશે. કેવી હશે? ક્રમમાં. 4 પછી 5 તો 20 પછી 21. આ સંખ્યા કેવી રીતના મળે? તો કે આ સંખ્યા એ આ બંનેનો ગુણાકાર કરવાનો તો મળે. 1225ના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય. આમાં તમારે સિમ્પલ આવું કરી દેવાનું. 1225 અને બે બેના ગ્રુપ બનાવવાના. જેટલા ગ્રુપ બને એટલા અંકો કહેવાય. એક ગ્રુપ અને બીજું ગ્રુપ. બે ગ્રુપ બને છે મતલબ કે આ 1225માં કુલ 2 અંકો હશે, બરાબર ને? 1225 છે તમે જોઈ શકો છો 3 × 12 એટલે અહીંયા 35નો વર્ગ કહેવાય. 35નો વર્ગ છે ને બે સંખ્યા. સેમ વસ્તુ 36,864. ચલો એમાં કેટલા અંક હશે? તો આના ગ્રુપ બનાવો, બેનો ગ્રુપ બનાવો.
આ બેનો ગ્રુપ બનાવો. અહીં બેનો ગ્રુપ નહીં બનતું, ચાલશે, ખાલી ગ્રુપ બનાવો. કેટલા ગ્રુપ બન્યા? તો કે એક, આ બીજું અને આ ત્રીજું ગ્રુપ બન્યું. એટલે કુલ 3 સંખ્યા હશે. આનો વર્ગમૂળ કરીએ ને મિત્રો તો 3 સંખ્યા આપણને મળશે. ક્લિયર છે? તો મિત્રો આ હતી આપણી બધી જ ખાલી જગ્યા જે આપણે પરફેક્ટલી સોલ્વ કરેલી છે. એક્ઝામમાં પૂછાય તો તમામ વિદ્યાર્થી મિત્રોને 100% આવડશે, મને ખાતરી છે. કારણ કે આપણે દરેક દાખલાઓને, દરેક ખાલી જગ્યાઓને પરફેક્ટલી સોલ્વ કરાવી રહ્યા છે. બરાબર ને મિત્રો? તો ખાસ જો તમે ચેનલ પર નવા આવ્યા હોય અને વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો મિત્રો આ ચેનલ તમારા માટે જ બનાવેલી છે. ખાસ એટલા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો તમને ગમ્યો હોય તો ખાસ લાઇક કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર મારી આપજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે 5.5માં જે ઓપ્શનવાળી ખાલી જગ્યાઓ આપણને આપેલી છે, બરાબર ને? ખાલી જગ્યા અને 3 ઓપ્શન એ આપણે આની પછીના વિડીયોમાં દરેક દાખલા, દરેક ખાલી જગ્યાને સોલ્વ કરાવીશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી મસ્ત રીતે પ્રેક્ટિસ કરતા રહેજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનું ધ્યેય રાખજો.